નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 12 ફિઝિક્સ વિદ્યુત પ્રવાહ એના લેક્ચરમાં આગળ જઈએ તો અત્યાર સુધી આપણે કિર્ચોફના એક્ઝામ્પલ સોલ્વ કરતા હતા કિર્ચોફના નિયમ પ્રમાણે. લાસ્ટ ટાઈમ લગભગ છેલ્લા બે લેક્ચર થી કિર્ચોફના અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ જોયા, એની અલગ અલગ એપ્લિકેશન જોઈ. આજે એક અલગ પ્રકારની એની છેલ્લી એપ્લિકેશન જોઈ લઈએ. કિર્ચોફના નિયમ પ્રમાણે આપણે કેવા કેવા એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ રે એની આજે એક એપ્લિકેશન જોઈ લઈએ. બહુ મહત્વનો ટોપિક છે, બરાબર ધ્યાનથી સાંભળજો. હું જે એક્ઝામ્પલ લખું છું એ એક્ઝામ્પલ એટલા મહત્વના નથી, પણ મેથડ મેં તમને પહેલા કહ્યું છે કે કોન્સેપ્ટ એક વખત તમારો ક્લિયર હશે તો કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરો આવડી જશે. ફોર્મ્યુલા કોન્સેપ્ટ, પણ એના માટે કોન્સેપ્ટ શીખવો બહુ જરૂરી છે. બરાબર ધ્યાનથી સાંભળજો. એક્ઝામ્પલ કોઈ એ હું જે બોલું કે અહીંયા જે ઉદાહરણથી તમને સમજાવવા માંગુ એ જ એક્ઝામ્પલ કોઈ એક્ઝામમાં આવે ના આવે એ અલગ વસ્તુ છે. ઓકે, ચાલો તો કેટલાક એક્ઝામ્પલ છે, બુકના એક્ઝામ્પલ નથી, ધ્યાનથી સાંભળજો. ધારો કે હું એક એક્ઝામ્પલ લઉં છું. આવો નેટવર્ક છે આપણી જોડે. ધારો કે આ A અને D, દરેક અવરોધ R મૂલ્યનો છે. દરેક અવરોધ R મૂલ્યનો છે. બીજો એક્ઝામ્પલ લઈએ. શું કરવાનું એ પછી કહું. એક આ એક્ઝામ્પલ, બીજો એક એક્ઝામ્પલ લઈ લઈએ. થોડો હું માઇનોર ફેરફાર કરી દઉં છું આગળના એક્ઝામ્પલમાં. દરેક અવરોધનું મૂલ્ય R છે. અહીંયા A અને B બિંદુ અહીંયા આપું છું. ત્રીજો એક્ઝામ્પલ લઈ લઈએ. ચાલો એક બે સોલ્વ કરીએ, પછી હું ત્રીજો એક્ઝામ્પલ સોલ્વ કરીએ જેટલો ટાઈમ રહેશે એ પ્રમાણે. ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજો મિત્રો. આ નેટવર્કની વાત કરું તો આ નેટવર્કમાં દરેક અવરોધ R મૂલ્યનો છે. Every and each resistance has R value. ચાલો હવે અહીંયા ક્વેશ્ચન શું પૂછો દે, A અને B વચ્ચે પરિણામી અવરોધ નક્કી કરો. તો કહો સર આ ક્વેશ્ચન છે, આ તો થઈ ગયો શ્રેણી 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 શ્રેણી, પછી જે જવાબ આવે સમાંતર. ઓકે, એક્ઝામ્પલ નો આન્સર આવી જશે. આપણે અહીંયા જે શીખવું છે એ કિર્ચોફના નિયમ પ્રમાણે શીખવું છે. કિર્ચોફના નિયમ પ્રમાણે તો કિર્ચોફની મદદથી આપણે આ એક્ઝામ્પલને સોલ્વ કરવો છે અને એટલો જ આન્સર લાવવો છે. એનો મીનિંગ એવું કેમ કરવું છે પછી સમજીશું. તમે હાલ ધ્યાનપૂર્વક રીત શીખતા જજો. હવે તમને જ્યારે એક્ઝામ્પલ કયો બરાબર ધ્યાનથી વાતને સાંભળી લેજો. ખ્યાલ ના આવે તો રિવાઇઝ કરીને તમે લેક્ચરને જોઈ લેજો. બરાબર ધ્યાનથી સાંભળજો. અત્યાર સુધી આપણે શું કરતા હતા કે કોઈ નેટ કિર્ચોફના એક્ઝામ્પલ ભણ્યા, આમાં પ્રવાહ નક્કી કરતા હતા, કોઈ જગ્યાએ કોઈ બિંદુનો વોલ્ટેજ નક્કી કરતા હતા, કોઈ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નક્કી કર્યો. એમાંય કોઈ પરિપથમાં કોઈ એક વચ્ચે કોઈ અવરોધ આપેલો હોય, ખૂટતો અવરોધ હોય. ધારો કે આવા આપણે એક્ઝામ્પલ ભણ્યા હતા અને તમને અહીંયા 10 વોલ્ટ, અહીંયા 2 વોલ્ટ, અહીંયા 2 ઓહમ, 2 વોલ્ટની બેટરી અને તમને આપી દીધું હોય 1 એમ્પિયર પ્રવાહ અને કહ્યું હોય આ અવરોધનું મૂલ્ય નક્કી કરો, તો તમે કરી શકતા હતા આવા અવરોધનું મૂલ્ય. તો આવા એક એક્ઝામ્પલ આપણે જોઈ લીધા. પણ એ કયો અવરોધ? વચ્ચે કોઈ એકાદ અવરોધ નક્કી કરવો હોય એના માટે આપણે એક લૂપ લીધું તો ચાલશે. આપણે અહીંયા એકાદ વચ્ચે કોઈ અવરોધ નથી શોધવો, આપણે તો આખા પરિણામી આ નેટવર્કનો અવરોધ કઈ રીતે શોધવો. તો આખા નેટવર્કનો અવરોધ નક્કી કરવો છે યુઝિંગ ધ કિર્ચોફ લો. બરાબર ધ્યાનથી સાંભળજો, શ્રેણી સમાંતર પ્રમાણે નહીં. તો અહીંયા કરવાનું શું? તમારે જે બે બિંદુ વચ્ચે અવરોધ નક્કી કરવો હોય નેટવર્કનો એ બે બિંદુ વચ્ચે બેટરી જોડી દેવાની. ચાલો બેટરી જોડી દીધી.
બરાબર ધ્યાનથી સાંભળજો. એ બેટરીના વોલ્ટેજને એપ્સિલોન કહી દઈએ, વી કહી દઈએ, જે કેવું હોય તે કહી દઈશું. પહેલો મેં શું કહ્યું, કોઈ પણ નેટવર્કનો અવરોધ નક્કી કરવો હોય તો એ જે બે બિંદુ વચ્ચે તમારે અવરોધ નક્કી કરવો છે એ બે બિંદુ વચ્ચે બેટરી જોડી દો. ઓકે, હવે બેટરીમાંથી પ્રવાહ આપણો વહેશે. ધારો કે હું I પ્રવાહ કહી દઉં. હવે જો અહીંયા અનુકૂળતા ખાતર આપણે પ્રવાહને I ની જગ્યાએ કોઈ 2I 3I લેવાની જરૂર પડે તો ચાલે. બરાબર ધ્યાનથી સાંભળજો. ધારો કે હું અહીંયા I પ્રવાહ વહે છે, એક વખત I લઈને નક્કી કરીએ તો બેટરીમાંથી તમારે પ્રવાહ લેવાનો. ધારો કે I પ્રવાહ વહે છે, ખબર નથી એ I નું મૂલ્ય જે હોય તે. હવે અહીંયા તમે જુઓ તો અહીંયા તો પ્રવાહ I છે, પણ અહીંયા પ્રવાહના ભાગ પડી જવાના. ભાઈ અહીંયા I નથી જવાનો. કાલે એક ઉદાહરણ મેં સમજાવ્યું હતું, હિન્ટ આપી હતી એમાં. તો કે અહીંયા કેટલો અવરોધ છે, અહીંયા જ્યાં જવાનું છે ત્યાં R+R 2R, અહીંયા કેટલો છે R+2R. તો કે અવરોધ બહુ બંનેનો સમાન છે, જો ભાગ પડવાના છે તો પ્રવાહના ભાગ પણ સમાન પડે. ચાલો તો અહીંયા કેટલો પ્રવાહ જશે, અડધો પ્રવાહ I/2 I/2. ધ્યાનથી સમજાય છે ભાઈ? ઓકે, તો અહીંયા તો હવે પ્રવાહ આ રીતે ચાલ્યો જશે, I/2 I/2 I/2. પાછો અહીંયા આવો તો I થઈ જશે. હવે ઘણી વખત આપણે અહીંયા I લીધો એની જગ્યાએ આપણને ખબર પડી કે ભાઈ મારે તે ભાગ પાડવા છે તો અહીંયા હું પ્રવાહને 2I કહી દઉં. તો ધ્યાનથી સાંભળજો, I અને 2I લેવાથી કે એનું વેલ્યુ નથી બદલાઈ ગયું. એવું નથી કે ત્યાં 2 એમ્પિયર ની જગ્યાએ પ્રવાહ 4 એમ્પિયર થઈ ગયો. અરે ભાઈ, જે મૂલ્ય I નું હશે, I નું જે હોય આપણને ખબર નથી, એ I નું જે મૂલ્ય છે ધારો કે 5 એમ્પિયર હશે તો એ 5 એમ્પિયર ને આપણે I નામ આપી દીધું છે. એનું X પણ આપી શકું, Y પણ આપી શકું, એવી રીતે હું આને 2I પણ નામ આપી શકું ને. હું આને 2I કહી દઉં છું. બરાબર, તો એવું કરવાનું કારણ શું છે? અહીંયા તો સિમ્પલ એક્ઝામ્પલ છે, પણ આપણે ભાગ પાડવામાં સરળતા રહે. ચલો હું પ્રવાહને 2I કહી દીધો હોત તો પછી અહીંયા I/2 ની I, અહીંયા કેટલો I જેટલો પ્રવાહ અહીંયા, I જેટલો પ્રવાહ અહીંયા આવો તો પાછો 2I. કોઈ રીતે ભાઈ એક્ઝામ્પલ I લઈને ગણો 2I લઈને ગણો કોઈ ફરક નથી પડવાનો મિત્રો. ઓકે, તો પહેલો ટોપિક શું હતો આપણો? પહેલો પોઈન્ટ કે જે બે બિંદુ વચ્ચે નેટવર્કનો રેઝિસ્ટન્સ નક્કી કરવો હોય, તો કનેક્ટ ધ બેટરી બિટવીન ટુ પોઈન્ટ. એ બે બિંદુ વચ્ચે બેટરી જોડી દો, ત્યારબાદ પ્રવાહ વહેડાવો અને પ્રવાહનું વિભાજન કરો. પ્રવાહનું વિભાજન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણો છે કે ભાઈ પહેલી વાત કે પ્રવાહનું વિભાજન તમને કરતા આવડવું જોઈએ. અહીંયા બહુ સરળ એક્ઝામ્પલ મેં લીધો છે પહેલેથી, તો આ રીતે પ્રવાહનું વિભાજન કર્યું. ઓકે, હજુ 2I વાળામાં કન્ફ્યુઝ ન થતા, I લઈને ગણો તોય આન્સર તો એટલો જ આવે. હવે શું કરવાનું? હવે લૂપ લેવાનું, પણ લૂપ ગમે તે નહીં લઈ લેવાનું. હવે અત્યાર સુધી આપણે એવા નિયમો કયા હતા, જે બે બિંદુનો વોલ્ટેજ જાણતા હોય એવું લૂપ લેવાનું, એની વચ્ચે લૂપ લેવાનું, એ બધા એ એક્ઝામ્પલો માટેના નિયમ હતા. સ્પેશિયલ નેટવર્ક સોલ્વ કરવા માટે જે આપણે કહીએ કે ગમે ત્યાંથી લૂપ લો, ગમે ત્યાંથી બંધ લૂપ લો, પણ વચ્ચે બેટરી લૂપમાં આવવી જોઈએ. આ એનો નિયમ છે. તો હું નામકરણ કરી દઉં, A B C D E, આવું આપણે નામ આપી દઈએ. ચાલો તો એક લૂપ લઈ લઈએ, A D B E A, એવું લૂપ લઈ લઈશું તોય ચાલશે. A C B E A, આવું લૂપ લઈ લઈશું તોય ચાલશે, પણ આ બેટરી તો લૂપમાં આવવી જ જોઈએ. આ એક પહેલી વાત. ચાલો તો હું લૂપ લઈ લઉં કોઈ આ A C B વાળો, A C B E માર્ગે લૂપ લેતા. ઓકે, એનો વોલ્ટેજ આપણને ખબર નથી હોતી તો આપણે VA કહી દઈએ છીએ. અહીંયા પ્રવાહની દિશામાં જઈએ -IR, તો I R માઇનસ IR. બેટરી આવી ઋણથી ધન. જો હવે આમાં છેડાઓનું પણ ધ્યાન રાખીશું ને ભાઈ. તમે અહીંથી આ બાજુ પ્રવાહ વહેડાવો છો તો યાદ કરો આપણે કહ્યું કે પ્રવાહની દિશા ક્યાંથી ડ્રો કરવાની હોય છે, તો ધનથી આપણે ચાલુ કરીએ છીએ. એટલે જો તમે તીર આ બાજુ કર્યો છે પ્રવાહનો તો ધન પણ આ બાજુ હોવાનું, પછી તમે ધન ઋણ આ બાજુ કરી દો, ધન આ બાજુ કરો પછી આ બાજુ પ્રવાહ વહેડાવો,
તો એ રોંગ છે મિત્રો. તો બેટરીના ધન છેડામાંથી આપણે પ્રવાહ વહેડાવીએ છીએ તો આ બાજુ ઋણ અને આ બાજુ ધન હોવાનું, એટલે ફિક્સ જ કરી દેજો. નેટવર્ક નક્કી કરવો તો આપણે આ બાજુ ધન જ જોડવાનું, અહીંથી જ પ્રવાહને ચાલુ કરવાનો. આ બાજુ ધન રાખી પછી તમે આ બાજુ પ્રવાહ દોરો તો ચાલે, પણ એના કરતા એક રીત ફિક્સ કરી નાખો. ઓકે, હવે બેટરી ઋણથી ધન પ્લસ એપ્સિલોન, પાછા એ આગળ ખબર નથી, એ આગળ હોય પાછો VA જેટલો વોલ્ટેજ, VA કેન્સલ. શું થયું ભાઈ? -IR એટલે કેટલા થઈ ગયા? -2IR. -2IR ને એપ્સિલોન પેલી બાજુ માઈનસ એપ્સિલોન થઈ ગયો. બંને બાજુથી માઈનસ માઈનસ કેન્સલ કરી દો તો શું થશે? એપ્સિલોન બરાબર 2IR. બસ આટલા સુધી તમને ખ્યાલ આવે. હવે એક જ સ્ટેપ કરવાનું છે ભાઈ. તમારો આ જે નેટવર્ક છે, આ નેટવર્કનો કોઈ પરિણામી અવરોધ હશે, ખબર નથી, એને હું નામ આપી દઉં R ઇક્વિવેલન્ટ. આપણે પરિણામીને કહીએ ને R ઇક્વિવેલન્ટ. ધારો કે આ નેટવર્કનો અવરોધ કેટલો છે ખબર નથી, અને એ જ આપણે નક્કી કરવો છે, અને એ જે શોધવો છે એનું નામ હું આપી દઉં R ઇક્વિવેલન્ટ. મેં એનું નામ R ઇક્વિવેલન્ટ આપ્યું એનો મતલબ એવો નથી કે મેં એને નક્કી કરી દીધું, શોધી નાખ્યો R ઇક્વિવેલન્ટ જેટલું મૂલ્ય છે એ જે હોય તે, પણ એને મેં R ઇક્વિવેલન્ટ કયો, અને હવે R ઇક્વિવેલન્ટ ને હું નક્કી કરું તો એ થવાનો આપણા નેટવર્કનો અવરોધ. ઓકે, હવે ધ્યાનથી સાંભળો. ધારો કે આ કોઈ અવરોધ છે, અહીંયા તમારી બેટરી જોડેલી છે, એપ્સિલોન વોલ્ટની બેટરી છે, અહીંયા વહેતો પ્રવાહ I હોય, અહીંયા અવરોધ R હોય. તો આપણે કહ્યું હતું કે ભાઈ બેટરીનો વોલ્ટેજ એપ્સિલોન નતો બોલો ઓહમનો નિયમ V બરાબર IR. તો અહીંયા જો I જેટલો પ્રવાહ હોય, આખા નેટવર્કનો અવરોધ જો તમારો R હોય તો એપ્સિલોન બરાબર IR થાય છે. I એટલે અહીંયા નેટવર્કમાં વહેતો પ્રવાહ અને R એટલે પરિપથનો કુલ અવરોધ. બરાબર, એ પ્રવાહ જ્યાં જ્યાં વહે છે તો એ પરિપથનો કુલ અવરોધ. અહીંયા આપણે હવે શું કરવું છે? તો અહીંયા મેં કહી દીધું, ધારો કે આખા પરિપથનો પરિણામી અવરોધ R ઇક્વિવેલન્ટ છે ભાઈ, તો એપ્સિલોન, આ જે એપ્સિલોન વોલ્ટની બેટરી કેટલા અવરોધને જોડેલી કહેવાય? આ એટલા R ને, આ R ને ના, આ એપ્સિલોન વોલ્ટની બેટરી R ઇક્વિવેલન્ટ ને જોડેલી કહેવાય. અને બેટરીમાંથી વહેતો પ્રવાહ કેટલો? 2I. તો આ 2I એ પ્રવાહ એવું કહી શકાય કે એપ્સિલોન વોલ્ટની બેટરી સાથે R ઇક્વિવેલન્ટ અવરોધ જોડેલો છે. આ રીતે સમજજો કે આ રીતે આખો એને આપણે પરિણામી અવરોધ R ઇક્વિવેલન્ટ કહી દીધો. એ બધા ચારે ચારનો ભેગો થઈને અને એની સાથે આ રીતે બેટરી જોડેલી છે. તો R ઇક્વિવેલન્ટ અવરોધ છે અને 2I જેટલો પ્રવાહ છે. આ આકૃતિ ક્યાંક ડ્રો કરીને તમે મૂકજો. આના ઉપરથી મેં કહ્યું છે કે સાઈડમાં ડ્રો કરી દીધો. તો એપ્સિલોન વોલ્ટની બેટરી R ઇક્વિવેલન્ટ સાથે જોડેલી છે, એમાં 2I જેટલો પ્રવાહ વહે છે. તો અહીંયા એપ્સિલોન બરાબર શું થાય? IR પ્રમાણે 2I R ઇક્વિવેલન્ટ, 2I R ઇક્વિવેલન્ટ થાય. બસ આ એક તમને ખબર હોવી જોઈએ. છેલ્લે શું કહી દેવાનું? આખા નેટવર્કના અવરોધને કંઈક નામ આપી દેવાનું. એ અવરોધ અને પ્રવાહનો ગુણાકાર કરો, એપ્સિલોન બરાબર IR પ્રમાણે કરી દેવાનું. ઇન શોર્ટ કહીએ તો. ઓકે, આ તો તમને ખબર પડે, ગોખવું ના પડે એટલે હું તમને સમજાવું. બાકી બહુ સિમ્પલ છે. ધારો કે નેટવર્કનો કુલ અવરોધ R ઇક્વિવેલન્ટ છે. તેથી એપ્સિલોન બરાબર, તમે પૂછો 2I કેમ? ભાઈ પ્રવાહ 2I હતો એટલે જો I લીધો હોત તો અહીંયા જ્યાં આપણો I આવ્યો ત્યાં શું આવતું? I/2R, I/2R, I/2R. અહીંયા શું આવતું? એપ્સિલોન બરાબર 2I R ઇક્વિવેલન્ટ નહીં, પણ એપ્સિલોન બરાબર I R ઇક્વિવેલન્ટ આવતું. તો અહીંયા 2I પ્રવાહ લીધો તો 2I લીધો. મૂકી દઈએ અહીંયા કિંમત 2I R equivalent is equal to 2I R. 2I cancel. તેથી R equivalent is equal to
R મૂલ્ય મળ્યું, આ આપણો પરિણામી અવરોધ મળ્યો. તો કે આ નેટવર્કનો પરિણામી અવરોધ R છે. ચેક કરીએ શ્રેણી સમાંતર પ્રમાણે જોઈએ. આ બે કેવા શ્રેણીમાં R plus R કેટલો 2R, R plus R શ્રેણીમાં કેટલો 2R, અને 2R અને 2R સમાંતરમાં, 2R અને આ 2R કેવા સમાંતરમાં. ઉપર ગુણાકાર નીચે સરવાળો કરી દો, ઉપર ગુણાકાર નીચે સરવાળો 2R plus 2R એટલે કેટલો થઈ ગયો 4R. R કેન્સલ, 2 કેન્સલ, 2 કેન્સલ, જોઈ લો R આવી ગયો. તો કે શ્રેણી અને સમાંતર પ્રમાણે નક્કી કરીએ તો R આન્સર મળી ગયો. આ રીતે આપણે નક્કી કર્યો કિર્ચોફના નિયમ પ્રમાણે તો પણ R મળ્યો. હવે તમને એમ થાય કે સર તો બસ શ્રેણી સમાંતર પ્રમાણે કરવું તો શું ખોટું? સાચું. આવા સિમ્પલ એક્ઝામ્પલો સોલ્વ કરવા માટે તમને એક્ઝામમાં પૂછ્યું હોય, તમારી MCQ પદ્ધતિ હોય અથવા તો ખાલી આન્સર જ લાવવાનો હોય, કોઈ કઈ રીત યુઝ કરવાની એવી કોઈ ચોખવટ ના કરી હોય અને આપણે માત્ર આન્સર જ જોઈએ દે, તો તમારે શ્રેણી સમાંતર પ્રમાણે જ લવાય, આ રીત ન જ કરાય. પણ કેટલાક એક્ઝામ્પલ એવા હશે કે જે શ્રેણી સમાંતર પ્રમાણે આપણા માઇન્ડમાં એ નહીં પલ્લે પડે, ત્યારે આપણે કિર્ચોફના નિયમ પ્રમાણે જ કરીશું. એ બહુ લોંગ નથી. તમારે ધારો કે બહુ ઝડપથી સોલ્વ કરવો છે તો તમારે આ બધું લખાણ નહીં, તો કોઈ MCQ સિસ્ટમ હોય તો તમારે બહુ લખાણ લખવાની કે બધું લખવાની કઈ આ VAB એટલું લખવાની જરૂર જ નથી. તમે ફટાફટ લૂપ લઈને તમે ખાલી 2 સ્ટેપમાં ગણતરી કરી શકો છો. તો આ પણ કઈ બહુ લેન્ધી નથી, ખાલી પ્રવાહનું વિભાજન તમને આવડવું જોઈએ. પણ કેટલાક એક્ઝામ્પલો મેં કયા કે એવા હશે જે શ્રેણી સમાંતર પ્રમાણે નહીં કરી શકાય, કિર્ચોફના નિયમ પ્રમાણે જ કરી શકાશે. એટલા માટે આપણા માટે મહત્વનું થઈ જશે. ઓકે, ચાલો હવે બીજા એક્ઝામ્પલમાં જઈએ. તો અહીંયા એ જ છે, each and every resistance has R value, then find decide the resistance between A and B. દરેકનું R મૂલ્ય છે, A અને B વચ્ચે રેઝિસ્ટન્સ નક્કી કરવો છે. ભાઈ આપણે શું કરીશું? બેટરી જોડો. ક્યાં જોડીશું? જે બે બિંદુ વચ્ચે નક્કી કરવો છે અવરોધ ત્યાં. ચાલો જોડી દીધી બેટરી. ઓકે, હવે શું? પ્રવાહ નક્કી કરો. પ્રવાહ કેટલો લો જોઈએ, કેટલા ભાગ પાડવા છે બધું જોઈએ. અહીંયા R મૂલ્ય છે, અહીંયા R મૂલ્ય, R R R. તો કે અહીંથી પ્રવાહના 3 ભાગ પડે છે, 1 2 3. ઓકે, પાછા જોજો સમાન એ ત્રણે ત્રણના સરખા ભાગ નથી પડતા મિત્રો. અહીંયા 2R છે, અહીંયા 2R છે. આ બે જગ્યાએ જ્યાં અવરોધ સમાન હોય ત્યાં સરખો પ્રવાહ જાય, જ્યાં અવરોધ અલગ છે તો પ્રવાહ એ અલગ થવાનો. એ સમજી ગયા છે આપણે. અને જો પ્રવાહ અવરોધ બમણો હોય તો પ્રવાહ અડધો હોય, જ્યાં અવરોધ અડધો હોય તો પેલા કરતા પ્રવાહ ત્યાં બમણો હોય. તો અહીંયા અવરોધ 2R છે, અહીંયા 2R છે, અહીંયા R છે. અહીંયા બે જગ્યાએ પ્રવાહ સરખો હશે, પણ અહીંયા જે હોય એના કરતા અહીંયા પ્રવાહ બમણો હશે, કારણ કે અવરોધ આના કરતા અડધો છે. તો જ્યાં અડધો V બરાબર IR પ્રમાણે તમે જો, જ્યાં પ્રવાહ અવરોધ અડધો હશે તો ત્યાં પ્રવાહ બમણો થશે. ઓકે, તો એક કામ કરીએ, તો I માંથી ભાગ પાડીશું તો આપણે ભાગ પાડતા નહીં ફાવે. હું સરળતા ખાતર જો 4I લઈ લઉં પ્રવાહ. ભાઈ I લેશો તો એ વાંધો નથી, પણ 4I લઈએ તો જો આપણે શું કરી દઈએ, I જેટલો અહીંયા આપી દઈએ પ્રવાહ, I જેટલો અહીંયા આપી દઈએ. આના કરતા બમણો આપવો છે ને, 2I જેટલો અહીંયા આપી દઈએ. સર પણ 4I થઈ જવું જોઈએ બધાનો થઈ. ચાલો, તો આ રીતે પ્રવાહનું વિભાજન કરી દીધા, આપણને સરળ પડી. 4I લઈએ તો I લઈશું તો એના વડે આપણને સરખા 4 ભાગ પાડવા પડશે. કે I માંથી તમારે કેવા ભાગ પાડવા પડશે? I/4, I/4, I/2. તો I/4 અહીંયા જશે, I/4 અહીંયા, I/2. એના કરતા હું 4I લઉં તો ભાગ પાડવા મને ઈઝી રહે. ઓકે, ચલો પછી ખ્યાલ ના આવે કેટલો લેવો છે તો I લઈને નક્કી કરી લેવાનું. તો આ રીતે મેં પ્રવાહ લઈ લીધો. ઓકે, હવે લૂપ લઈ લઈએ. A B C D E, ચલો એક અહીંયા નામ આપી દો F. તો અહીંયા I 2I પ્રવાહ નક્કી થઈ ગયો. લૂપ લઈ લઈએ, કયા બિંદુ લઈ લઈએ? A C B E F, એ માર્ગે લઈ લઈએ. તો ફરીથી જો A C B E
F એ માર્ગે લૂપ લેતા, હવે લખવાનું પૂરું કરી દેજો. A થી ચાલુ કર્યું, કેટલો વોલ્ટેજ ખબર નથી, A પ્રવાહ ભાઈ વચ્ચે અવરોધ આવ્યો -IR, ફરીથી અવરોધ આવ્યો, પ્રવાહની દિશામાં જઈએ રે IR, બેટરી આવી ઋણથી ધન પ્લસ એપ્સિલોન A આગળ આયા VA કેન્સલ, -IR પ્લસ એપ્સિલોન પેલી બાજુ જાય તો માઇનસ બંનેનું કેન્સલ થઈ ગયું, આ VA કેન્સલ થઈ ગયું ને, પેલી બાજુ જાય તો VA તો સ્પષ્ટ દેખાય છે કે એપ્સિલોન બરાબર તમને મળી ગયા 2IR. ઓકે, હવે ધારો કે નેટવર્કનો રેઝિસ્ટન્સ R ઇક્વિવેલન્ટ છે. આ અવરોધ કેટલો છે ભાઈ? R ઇક્વિવેલન્ટ છે. તો એપ્સિલોન બરાબર શું લખાય? મેં કહ્યું જેટલો પ્રવાહ લીધો એ પ્રમાણે. હવે એપ્સિલોન બરાબર, ચાલો એક વાક્ય લખી દઈએ. જો નેટવર્કનો પરિણામી અવરોધ R ઇક્વિવેલન્ટ હોય તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ફોર IR ઇક્વિવેલન્ટ. ચાલો મૂકી દઈએ કિંમત. 4IR equivalent is equal to 2IR. I cancel, 4 પેલી બાજુ જશે તો સ્પષ્ટ દેખાય છે કે R equivalent is equal to R/2. ભાઈ કે બોર્ડ કટ થતું ના દેખાતો હું બોલી દઉં છું. R equivalent is equal to, તો 4 પેલી બાજુ ગયા તો કેટલા વધ્યા R/2. તો આ નેટવર્કનો આન્સર આપણને મળી ગયો R equivalent is equal to R/2. ઓકે, હવે જુઓ શ્રેણી સમાંતર પ્રમાણે કરીએ તો R plus R કેટલા? 2R. R plus R કેટલા? 2R. 2R અને 2R કેવા? સમાંતરમાં, તો એનો પરિણામી અવરોધ કેટલો થઈ જવાનો? R. અને એ R પાછો R સાથે કેવો? સમાંતરમાં. અથવા તો તમે ત્રણે રીતે એક સાથે ગણી દો. 2R, R અને 2R ત્રણે કેવા થવાના? સમાંતરમાં. એનો જો તમે પરિણામી અવરોધ નક્કી કરશો તો એ કેટલો થવાનો છે? R/2. તો આ જે ગણ્યું કઈ રીતે ગણ્યા? કિર્ચોફના નિયમ પ્રમાણે. તો એક કિર્ચોફનો આપણો આ રીતે નવી આપણે રીત થઈ, એક નવી મેથડ હતી આપણે. ઓકે, એક એક્ઝામ્પલ. હવે તમે સાચા છો કે ખોટા છો એ તમે શ્રેણી સમાંતર પ્રમાણે કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. હજુ આપણે હવે આ કિર્ચોફની રીતે ખરેખર ગણવા જેવા એક્ઝામ્પલો છે એ આપણે હવે આગળ ગણતા રહીશું. આપણે બેઝ ક્લિયર કર્યો. ડાયરેક્ટલી તમારે મેં કહ્યું કે આવા એક્ઝામ્પલ જ હોય તો એ શ્રેણી સમાંતર પ્રમાણે જ કરવાના છે, એમાં કોઈ કિર્ચોફનો નિયમ લગાવવાનો નથી. પણ આ એક બેઝ ક્લિયર કરવા માટે મેં તમને આપ્યા. એક એક્ઝામ્પલ લઈ લઈએ બીજો. આ તમને હોમવર્કમાં આપું છું ભાઈ. હવે આનો આન્સર કેટલો આવે શ્રેણી સમાંતર પ્રમાણે નક્કી કરી દેજો તમે. આગળ આવો એક્ઝામ્પલ કર્યો તો આપણે, તો અહીંયા કિર્ચોફની રીતે કરવાનો છે તમારે. ધારો કે A અને B વચ્ચે માની લો દરેક અવરોધનું મૂલ્ય R છે. તો દરેક મૂલ્ય R છે તો અહીંયા ક્વેશ્ચન એવો છે A અને B વચ્ચે અવરોધ નક્કી કરો કિર્ચોફના નિયમ પ્રમાણે. શ્રેણી સમાંતર પ્રમાણે તો તમને ખબર છે R અને R કેવો સમાંતરમાં, કેટલો? R/2. આ કેટલો? R/2. R/2 R અને R/2 કેવા? શ્રેણીમાં. R/2 plus R/2 R અને R 2R. આનો આન્સર તમને ખબર છે પણ તમારે કિર્ચોફની રીતે નક્કી કરવાનો છે. તો આ રીતે કિર્ચોફની એક આપણે નવી એપ્લિકેશન શીખ્યા. બહુ સારી રીતે ખબર પડી હશે એવું હું માનું છું. તો આજે લેક્ચરમાં આટલા સુધી રાખીએ. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. હા, મને એક ક્વેશ્ચન પૂછ્યો હતો કોમેન્ટમાં
કે સર કોઈ બિંદુનો વોલ્ટેજ ઋણ આવી શકે ખરા? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછો તો સોરી પીડી પૂછો તો કે કોઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પીડી ઋણ આવી શકે ખરા? તો તમે ગણતરીમાં તમારું શું થઈ ગયું છે ભાઈ કે બે બિંદુ વચ્ચે પહેલી વાત એ કે પોટેન્શિયલ ડિફરન્સ એ કોઈ સદિશ રાશિ નથી, એટલે એમાં ઋણ ધનની વાત ના આવે. એ હંમેશા આપણો પણ તફાવતમાં તમારો ઋણ કેમ બની ગયું હોય કે તમને પૂછ્યું એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નક્કી કરો, તો એ અને બી બિંદુ વચ્ચે કોઈ મેં પેલો એક્ઝામ્પલ આપ્યો તો તમને સોલ્વ કરવા માટે, કોઈને જેને જે તકલીફ હોય હું તમને ક્લિયર કરાવી દઉં છું કે તફાવત ઋણ થાય તો તમારે શું કરી દેવું. એ બિંદુ અને બી બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછો હોય તો તમારે શું નક્કી કરવાનું થાય? VA - VB અથવા તો VB - VA. બંનેની વાત એક જ છે, બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. હવે જો તમારો A મોટો હોય B નાનો હોય, તમારે શું કરવાનું? જે બાજુ પ્રવાહ જ્યાંથી પ્રવાહ જતો હોય ને એને પહેલા રાખવાનો, એટલે એ મોટું જ હશે. તો તમે જો A મોટો હોય B નાનો હોય તો VA - VB તમને ધન મળે. સપોઝ ધારો કે ધન 4 વોલ્ટ મળ્યો, પણ બન્યું હોય એવું કે B મોટો હોય A નાનો હોય અને તમે જો VA - VB કરશો તમને -4 મળશે. તો એનાથી કઈ કરવાની જરૂર નથી, તમારે ખાલી ઉલટાઈ દેવાના, VB - VA બરાબર +4 કરી દો. બરાબર. એટલે પીડી આપણો એ રીતે ઋણ નથી હોતો, ખાલી તમે ઉલટા સુલટું લઈ લીધું હોય એના લીધે ઋણ થતો હોય. ઓકે, તો આજે આટલું રાખીએ મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.